સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશહુ છેદવા સાથી સાધકનો તુમ્હાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમુ તીતણો શૂન્ય તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી નમો રિંગણં નમો સિદ્ધણં નમો આયરણં નમો વજણં નમો લેસવ સાવણં ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલ ચટારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં સાહુ લુગટમાં કેવલી પંતો ધમ્મો લુગટમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ આશ્રવ અધિકારની 177 અને 178 નંબરની ગાથા. તો પહેલા એનું હરિગીત જોઈ લઈએ. કેમ કે એને શું કર્યું, 177 178 ગાથાની ઉત્થાનિકાના રૂપમાં આપણે 119 નંબરનો કરસ જોયો કે બંધના કારણભૂત જે મોહ રાગ દ્વેષ છે એ ભાવ જ્ઞાનીઓને નથી હોતા, એ કારણથી તેમને બંધ પણ નથી હોતું. હવે આ વાતને ગાથાના માધ્યમથી આચાર્ય ભગવંત આપણને બતાવે છે. તો આશ્રવ અધિકારની 177 અને 178 એ બે ગાથાનું હરિગીત જોઈ લઈએ. નહીં રાગ દેશ મોએ આશ્રવ નથી શું દ્રષ્ટિને, તેથી જ આશ્રવ
રાગ દ્વેષ મોહ રૂપ આશ્રવ ભાવ એ સમ્યક દ્રષ્ટિને નથી હોતો. રાગ દ્વેષ એટલે અનંતાબંધી લીધું અહીં, મોહ એટલે મિથ્યાત્વ, એ આશ્રવ ભાવ સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને નથી હોતો. એટલે આશ્રવ ભાવ વિના દ્રવ્ય પ્રત્યયો કર્મ બંધનું કારણ થતા નથી. મિથ્યાત્વ આદિ 4 પ્રકારના હેતુ 8 પ્રકારના કર્મ બંધનો કારણ કહેવામાં આવ્યો. મિથ્યાત્વાદી 4 પ્રકાર મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, એ 8 પ્રકારના કર્મોના બંધનો કારણ કહેવામાં આવ્યો. અને તેમના પણ કારણ જીવના રાગાદી ભાવો છે. તેથી રાગાદી ભાવોના અભાવમાં કર્મ બંધાતા નથી. એમનું કારણ શું કીધું? 8 પ્રકારના કર્મનું બંધનું કારણ મિથ્યાત્વ અને અનંતાબંધી, ક્રોધમાન, માયા, લોભ. અહીં અત્યારે ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ વાત કરી. એ 8 પ્રકારના કર્મોનો બંધનું કારણ કહેવામાં આવ્યું. પરંતુ ક્યારે? એમનું પણ કારણ કોણ છે? જીવના વિકારી ભાવ, રાગ દ્વેષ આદિ. તેથી રાગાદી ભાવોના અભાવમાં કર્મનો બંધ થતો નથી જ્ઞાનીને. અમૃતચંદ્ર આચાર્ય દેવે આત્મખ્યાતિમાં અભાવને સ્પષ્ટ કર્યું કે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ નથી, કારણ કે સમ્યક દ્રષ્ટિપણાની અન્યથા અનુત્પત્તિ છે. મિથ્યાત્વ ભાવ હોય અને સમ્યક દર્શન થાય એ શક્ય નથી. માટે સમ્યક દ્રષ્ટિપણાની બીજી રીતે કોઈ અન્યથા અનુત્પત્તિ છે. એનું તાત્પર્ય શું થયું? કે રાગ દ્વેષ મોહના અભાવ વિના સમ્યક દર્શનની ઉત્પત્તિ જ સંભવ નથી. રાગ દ્વેષ મોહના અભાવ વિના સમ્યક દર્શનની ઉત્પત્તિ જ શક્ય નથી. એટલે મિથ્યાત્વ અને અનંતબંધીના અભાવ વિના સમ્યક દર્શનની ઉત્પત્તિ સંભવ નથી. રાગ દ્વેષ મોહના અભાવમાં સમ્યક દ્રષ્ટિને દ્રવ્ય પ્રત્યયો પૂદગલ કર્મના બંધનના હેતુ નથી. રાગ દ્વેષ મોહનો અભાવ હોય તો સમ્યક દ્રષ્ટિને દ્રવ્ય આશ્રવો, જડ કર્મ એ પૂદગલ કર્મના બંધનનો હેતુ નથી બનતા. કેમ કે એ કારણનું કારણ જીવના વિકારી ભાવ, એ તો અભાવ છે. માટે પૂદગલ કર્મના બંધો, નવા પૂદગલ કર્મનો જે બંધ પડે એનો હેતુ એ નથી બનતા જૂના કર્મો. કારણ કે દ્રવ્ય પ્રત્યયોને પૂદગલ કર્મના હેતુપણાના હેતુ કોણ છે? જીવના રાગ દ્વેષ આદિ વિકારી ભાવ. માટે હેતુના અભાવમાં હેતુ કોણ છે? જડ દ્રવ્ય કર્મ. જે સત્તામાં પડ્યું તે વિદ્યમાન થયું, સત્તામાં વિદ્યમાન હતું એ ઉદયમાં આવ્યું, ઉદયકાળમાં. એ હેતુ કોણ છે? એનો હેતુ તો કે જીવના વિકારી ભાવ. હવે એના અભાવમાં, એટલે કે કારણનું જે કારણ, એના અભાવમાં કાર્યનો અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી. આપણે આગળની ગાથામાં જોયું હતું, દ્રષ્ટાંતમાં, જે 12 સ્ત્રી છે, 12 નાની છોકરી હોય, એના લગ્ન થઈ ગયા હોય, પરંતુ તે ભોગવવા યોગ્ય નથી, અનુપભોગ્ય છે. પરંતુ તે યુવાન થતા તે સ્ત્રી ભોગવવાને લાયક, ઉપભોગ્ય, અને તે પુરુષને વશ કરે છે, બંધન કરે છે. પરંતુ ક્યારે? જો તે પુરુષ તેમાં એના પ્રત્યે રાગ કરે તો. જો રાગ ન કરે તો તે એને બંધન કરી શકતી નથી. અહીં પણ એ જ કીધું, જો જીવ રાગ દ્વેષ આદિ કરે તો પૂર્વે બાંધેલા કર્મ ઉદયમાં આવ્યા. હવે એની અંદર જીવ જોડાય, એની અંદર, એટલે કે રાગ દ્વેષ કરે તો જૂનું કર્મ નવા કર્મને નિમિત્ત બને છે. માટે તાત્પર્ય શું થયું? કારણના અભાવમાં, કારણ કોણ છે? જૂનું કર્મ, દ્રવ્ય કર્મ. એનું કારણ કોણ છે? જીવના વિકારી ભાવ. એના અભાવમાં કાર્યનો અભાવ હોય જ છે. એના અભાવમાં કાર્યનો સદભાવ ન હોય, કાર્ય જ ન થાય, કાર્યનો અભાવ હોય જ છે. તેથી જ્ઞાનીને બંધન નથી. અહીં ખાસ ધ્યાન એ રાખવાનું કે સમ્યક દ્રષ્ટિને જે મોહ રાગ દ્વેષનો અભાવ બતાવ્યો છે, તેમાં મિથ્યાત્વ અને અનંતાબંધી, ક્રોધ, માન, માયા, લોભ જ લેવાના. કારણ કે સમ્યક દ્રષ્ટિને તેનો જ અભાવ હોય છે. બાકી ચોથા ગુણસ્થાને બાકીની 3 ચોકડીનો સદભાવ હોય છે. 5મી 2, 6 3 ચોકડીનો અભાવ હોય છે. પછી ધીમે ધીમે
ક્રોધ, માન, માયા અને છેલ્લે લોભ. આ વાતને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થની અંદર વધારે સ્પષ્ટતા કરી કે અહીં રાગ, દ્વેષ, મોહના અભાવ વિના સમ્યક દ્રષ્ટિપણું હોઈ શકે જ નહીં. રાગ દ્વેષ એટલે અનંતાબંધી લેવાનું, મોહ એટલે મિથ્યાત્વ લેવાનું. એના અભાવ વિના સમ્યક દ્રષ્ટિપણું હોઈ શકે નહીં. એવો અવિનાભાવી નિયમ બતાવ્યો છે આચાર્ય ભગવંતે. તેથી અહીં મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ આદિનો જ અભાવ સમજવો. અહીં મિથ્યાત્વ સંબંધી રાગાદિકને જ રાગ દ્વેષ આદિ ગણવામાં આવ્યા છે. સમ્યક દ્રષ્ટિ પછી, સમ્યક દર્શન થયા પછી જે કંઈ ચારિત્ર મોહ સંબંધી જે પણ રાગ રહે છે તેને અહીંયા ગણ્યો નથી, તે ગૌણ કર્યો છે. આ રીતે સમ્યક દ્રષ્ટિને ભાવાશ્રવનો અર્થાત રાગ દ્વેષ મોહનો અભાવ છે એને ચારિત્ર મોહ સંબંધી, અસ્થિરતા સંબંધી, પોતાના પુરુષાર્થની કમજોરીને કારણે, પરંતુ તેને અહીંયા ગણ્યો નથી ગૌણતાની અપેક્ષાએ. દ્રવ્યાશ્રવને બંધના હેતુ થવામાં, દ્રવ્યાશ્રવને બંધના હેતુ થવામાં કોણ હેતુભૂત છે? જીવના વિકારી ભાવ. હવે એનો સમ્યક દ્રષ્ટિને અભાવ છે, તો એ અભાવ હોવાથી દ્રવ્યાશ્રવ બંધના હેતુ થતા નથી. કોના બંધના? નવા કર્મના બંધનો હેતુ થતો નથી. અને દ્રવ્યાશ્રવ બંધના હેતુ નહીં હોવાથી સમ્યક દ્રષ્ટિને, જ્ઞાનીને, ધર્મીને બંધ થતો નથી. સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવ્યા તે યોગ્ય જ છે. હવે જ્ઞાની શબ્દ મુખ્યપણે 3 અપેક્ષાએ કહેવામાં આવ્યો છે. પહેલું તો પ્રથમ જેને જ્ઞાન હોય તે જ્ઞાની કહેવાય. જેને જ્ઞાન હોય તે જ્ઞાની કહેવાય છે. આ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ લોકમાં રહેલા સર્વ જીવ જ્ઞાની છે. કેમ કે જ્ઞાન વગર કોઈ છે નહીં. જીવ ભલે અક્ષરના અનંતમાં ભાગનું પર્યાય સમાસ જ્ઞાન હોય નિગોદિયા જીવને, પરંતુ તે જ્ઞાન તો છે. તો સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ બધા જીવ કેવા છે? જ્ઞાની છે. એ અપેક્ષાએ અભવી જીવને પણ જ્ઞાની કહેવાય. બીજું, હવે જો સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની અપેક્ષાએ જોઈએ તો સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાન હોય છે, એટલા માટે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે, અને મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે, એને મિથ્યા જ્ઞાન હોય છે. વિપરીત જ્ઞાન માટે તેને અજ્ઞાની કીધું. કઈ અપેક્ષાએ? સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની અપેક્ષાએ. પહેલા કઈ લીધી? સામાન્ય જ્ઞાનની અપેક્ષા. અને ત્રીજો ભેદ સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાન. સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષાથી જો વિચાર કરવામાં આવે તો કેવરી ભગવાન કેવા છે? જ્ઞાની છે. અને એની અપેક્ષાએ 12મા ગુણસ્થાન સુધીના છદ્મસ્ત જીવો કે જે વિતરાગી છે, પૂર્ણ વિતરાગી છે, પૂર્ણ જ્ઞાની છે, છતાં પણ તેને કેવર જ્ઞાનીની અપેક્ષાએ અજ્ઞાની કહેવામાં આવ્યા. કારણ કે સિદ્ધાંતમાં 5 ભાવોનું કથન કરતા 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ કીધો છે. ક્યાં 5 ભાવ? જીવના અસાધારણ 5 ભાવ. ક્યાં ક્યાં જયંતિભાઈ? પરંપરાણામિક ભાવ. તો આ 5 ભાવોનું કથન કરતા 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ કીધો છે. આ પ્રમાણે અનેકાંત લગાડવું જોઈએ. અનેકાંતની અપેક્ષા વડે વિધિ નિષેધ નિર્બાધપણે સિદ્ધ થાય છે. સર્વથા જો એકાંત લઈ તો કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ આના ઉપર વધારે સ્પષ્ટતા કરી. અહીંયા જે કંઈ કથન છે ગાથામાં આચાર્ય ભગવંતે બતાવ્યા તે મિથ્યાત્વ અને અનંતાબંધી કષાયની અપેક્ષાએ સમજવાના. સમ્યક દ્રષ્ટિને રાગાધિક નથી, પણ કઈ અપેક્ષાએ? મિથ્યાત્વ અને અનંતાબંધી કષાયના અભાવમાં. એનો અર્થ એટલો છે કે તેને અનંતાબંધી રાગ દ્વેષ મોહ નથી. જે અનંત સંસારનું, સામાન્ય સંસારનું જે કારણ છે, અનંત સંસારનું કારણ કોણ છે? મિથ્યાત્વ અને અનંતાબંધી, એનો અભાવ છે. અને તે મિથ્યાત્વ અને રાગ દ્વેષને જ અહીંયા આશ્રવ કહેવામાં આવ્યા છે. એ આશ્રવ સમ્યક દ્રષ્ટિને, જ્ઞાનીને, ધર્મીને, સાધકને નથી. પરંતુ આ કથન સાંભળીને અથવા તો વાંચીને
કોઈ પોતાની સ્વચ્છંદતાનો બચાવ, સ્વચ્છંદતાથી બચાવ કરે, કોઈ કથન વાંચે અથવા સાંભળે અને સ્વચ્છંદતાનો બચાવ કરે કે અમારામાં જેટલી અસ્થિરતા છે તેટલો રાગ હોઈ શકે, એથી અમને શું? અમારામાં જેટલી અસ્થિરતા છે એટલો રાગ હોઈ શકે, એની તો અહીંયા વાત ચાલી જ નથી, ચાલી શકે એમ નથી. કેમ કે આવો બચાવ કરનારો વાસ્તવિકમાં સમ્યક દ્રષ્ટિ નથી. આવો બચાવ કરનારો વાસ્તવમાં સમ્યક દ્રષ્ટિ જ નથી. સમ્યક દ્રષ્ટિ હોય એને આવો બચાવ હોઈ જ શકે નહીં. કથન વાંચીને અથવા સાંભળીને કોઈ સ્વચ્છંદતા, પોતાની સ્વચ્છંદતાનો બચાવ કરે કે અમારામાં જેટલી અસ્થિરતા છે તેટલો રાગ હોઈ શકે, એનાથી અમને શું? અમે તો દ્રવ્ય દ્રષ્ટિએ, અમે તો શુદ્ધ છીએ, પર્યાયમાં જેટલી અશુદ્ધતા છે એનાથી અમને શું? પણ આવો બચાવ કરનારો વાસ્તવમાં સમ્યક દ્રષ્ટિ નથી. સમ્યક દ્રષ્ટિને જે થોડીક અસ્થિરતા છે એ ચારિત્રનો દોષ છે, તથા તેનો અલ્પબંધ પણ છે. એને ચારિત્રનો દોષ છે, પુરુષાર્થની નબળાઈ છે, તો એને તેનો અલ્પબંધ પણ છે. છેક 10મા ગુણસ્થાન સુધી જ્યાં અબુદ્ધિપૂર્વક રાખશે, 10મા ગુણસ્થાનના અંતે લોભનો નાશ થાય છે, ત્યાં સુધી સૂક્ષ્મ લોભ છે. તો કે છેક 10મા ગુણસ્થાન સુધી અબુદ્ધિપૂર્વક રાગ છે, ત્યાં પણ મોહ અને આયુષ્ય કર્મ સિવાય, મોહ કર્મ અને આયુષ્ય કર્મ સિવાય, કેમ કે દર્શન મોહનીય તો ચોથે ચાલુ ગયું, ચારિત્ર મોહનો 10મા અંતમાં જાય છે, આયુષ્યનો બંધ પણ એ પહેલા પડી જાય છે. તો મોહ અને આયુષ્ય કર્મ સિવાય 6 કર્મનું બંધન એને પણ પડે છે, એને પણ એ કર્મનું બંધન એને પડે છે. ફરી વાર શું કીધું? સમ્યક દ્રષ્ટિને જે થોડીક અસ્થિરતા છે તે ચારિત્રનો દોષ છે, અને એને અલ્પ બંધ પણ છે. સ્થિતિ બંધ, અનુભાગ બંધ છે એને 10મા ગુણસ્થાન સુધી, ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક રાગ છે. અહીં કઈ રીતે લેશો અબુદ્ધિપૂર્વક રાગ? જ્ઞાનની પકડમાં ન આવે તે અપેક્ષા. બાકી ચોથા ગુણસ્થાનથી પણ અબુદ્ધિપૂર્વક રાગ કીધો તે રુચિની અપેક્ષા, રુચિ નથી અપેક્ષા. તો તે એને રાગ છે, તો ત્યાં સુધી મૌનીય કર્મ અને આયુષ્ય કર્મ સિવાયના 6 કર્મનો બંધ પડે છે. કેમ કે મૌનીય કર્મ તો દર્શન મૌનીય કર્મનો તો ચોથા ગુણસ્થાને અભાવ થઈ જાય. સૌથી પહેલું હથિયાર મૂકીને દર્શન મૌનીય કર્મ ચાલ્યું જાય, જે અનંત સંસારનું કારણ બતાવવામાં આવ્યું, નિમિત્ત કારણ. વાસ્તવમાં જીવના એવા પરિણામ છે. અને ચારિત્ર મૌનીય કર્મ એ 10મા ગુણસ્થાનના અંતે છેલ્લે સૂક્ષ્મ લોભ જાય છે. માટે તે અને આયુષ્ય કર્મ એ સિવાયના 6 કર્મનું બંધન એને પડે છે, જેટલો રાગ છે એટલો. સંકિતને જ્યાં સુધી શુભ રાખશે ત્યાં સુધી આ દોષ છે અસ્થિરતા સંબંધી, ચારિત્ર સંબંધી. પરંતુ એને મિથ્યાત્વ અને રાગ દ્વેષ, એટલે મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી રાગ દ્વેષ એવો મહાદોષ નથી કે જે અનંત સંસારનું કારણ છે, એવો મહાદોષ નથી. જ્યાં રાગ દ્વેષ મોહ નથી હોતા ત્યાં સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. માટે આગળ કીધું અન્યથા અનુત્પત્તિ ન હોય. તો કે જ્યાં રાગ દ્વેષ મોહ નથી હોતા, રાગ દ્વેષ એટલે અનંતાબંધી, મોહ એટલે મિથ્યાત્વ એ નથી, ત્યાં સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. એટલે કે જ્યાં મિથ્યાત્વ રૂપી મોહ અને અનંતાબંધી રાગ દ્વેષ નથી હોતા ત્યાં જ સમ્યક દ્રષ્ટિપણું સંભવ છે. સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ નથી હોતા તો એનો અર્થ એ સમજવો કે સમ્યક દ્રષ્ટિને જે કંઈ થોડો પણ રાગાદિક હોય છે એનું એને સ્વામિત્વપણું, માલિકીપણું નથી હોતું, એનો એક જ્ઞાતા દ્રષ્ટા હોય છે. એમણે તો રાગ રહિત સંપૂર્ણ ભગવાન આત્માને પર્યાયમાં પ્રસિદ્ધ કરી દીધો, પર્યાયમાં સ્વભાવની રચના કરી દીધી છે. જેવું દ્રવ્ય છે તેવી જ પર્યાયમાં રચના કરી છે. રાગ રહિત સંપૂર્ણ ભગવાન આત્માને શક્તિ અપેક્ષા તો વ્યક્ત તો પર્યાયમાં પણ વ્યક્ત કર્યો, પ્રસિદ્ધ કરી દીધો છે. એમને અનંતાબંધી સંબંધી રાગાદિક તો છે જ નહીં, તથા ક્ષણિક કૃત્રિમ અવસ્થાથી પોતાનું સહજ ત્રિકારી ચૈતન્ય ભગવાન આત્મા
એ ચૈતન્ય તત્વ ભિન્ન છે એવું તેના પરિચયમાં અને વેદનમાં આવી ગયું છે. ક્ષણિક કૃત્રિમ અવસ્થાથી પોતાનું ક્ષણિક કૃત્રિમ અવસ્થાથી એટલે કે અસ્થિરતા સંબંધી જે રાગ છે એનાથી પોતાનું ચૈતન્ય તત્વ ભિન્ન છે એવું એને ભાન થઈ ગયું છે. એને એવું ભેદ જ્ઞાન સહજપણે થઈ ગયું છે એવું તેના પરિચયમાં અને વેદનમાં આવી ગયું છે. અને એની સામે મિથ્યા દ્રષ્ટિ જે હોય એને તો રાગના સ્વામિત્વનો જ અનાદિથી પરિચય છે. અનાદિથી આ પરિચય ચાલ્યો આવે છે. માય ઉપદેશ દેવા વાળા પણ એવા મળી ગયા. એ પરિચય છે કારણ કે તેનું જ તેને નિરંતર ઘોલન વેદન હોય છે મિથ્યા દ્રષ્ટિનું. આચાર્ય જયસેનજીએ આ ગાથાની તાત્પર્ય વૃત્તિ નામની ટીકામાં સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ નથી હોતા એનો અર્થ ચતુર્ગુણસ્થાન વર્તી અવિરત સમ્યક દ્રષ્ટિ, પંચમ ગુણસ્થાન વર્તી દેશવૃત્તિ સમ્યક દ્રષ્ટિ, છઠ્ઠા ગુણસ્થાન વર્તી મહાવ્રતિ સમ્યક દ્રષ્ટિ અને સાતમા ગુણસ્થાન સાતમાંથી આગળના ગુણસ્થાન વર્તી વિતરાગ સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ લઈને 4 પ્રકાર કરે છે. ચોથા ગુણસ્થાન વર્તી અવિરત સમ્યક દ્રષ્ટિ, પાંચમા ગુણસ્થાન વર્તી દેશવૃત્તિ સમ્યક દ્રષ્ટિ, છઠ્ઠા ગુણસ્થાન વર્તી મહાવ્રતિ સમ્યક દ્રષ્ટિ અને સપ્તમાદિ ગુણસ્થાન વર્તી વિતરાગ સમ્યક દ્રષ્ટિ. એની અપેક્ષાએ 4 પ્રકાર કરે છે ગુણસ્થાનમાં. એ આપણે સમજી લીધું છે. આચાર્ય જયસેનજીના આખા કથનનો સાર એ છે કે ચતુર્થ આદિ એટલે ચતુર્થી લઈને આગળ સુધીના જે ગુણસ્થાનોમાં જ્યાં જ્યાં જે પ્રકારના અનંતાબંધી આદિ અનંતાબંધી અપ્રત્યાખ્યાન પ્રચલ પ્રત્યાખ્યાન સંજલનમાં ક્રોધ માન માયા લોભ આદિ રાગ દ્વેષ મોહનો અભાવ છે. રાગ દ્વેષનો અભાવ છે. મોહ તો ચાલ્યું ગયું ચોથા ગુણસ્થાને. ત્યાં તે પ્રકારના કર્મોના બંધનનો પણ અભાવ હોય છે. ચોથા ગુણસ્થાને 1 ચોકડીનો, પંચમ ગુણસ્થાને 2 ચોકડીનો, છઠ્ઠા ગુણસ્થાને 3 ચોકડીનો. એ પ્રકારનો એને કર્મના બંધનનો પણ અભાવ હોય છે. કરાણુન યોગના બંધ વિશુદ્ધિ અનુસાર જોઈએ તો 4 પ્રકારના સમ્યક દ્રષ્ટિઓમાંથી દરેકને જે યથાયોગ્ય બંધનનો અભાવ હોય છે તે અનુસાર અહીંયા બંધના અભાવની વાત સમજી લેવી જોઈએ. ચોથા ગુણસ્થાને જે પ્રકારના બંધનનો અભાવ છે મિથ્યાત્વના અનંતાબંધી સંબંધી, પછી બીજી 2 ચોકડીના અભાવની, એ પ્રકારે જે યથાયોગ્ય બંધનો અભાવ છે તે અનુસાર અહીં બંધના અભાવની વાતને સમજવી. શુદ્ધ નહીંના વિષયભૂત પોતાનો જે ભગવાન આત્માને ધર્મીને તો એ ભગવાન આત્માનો આશ્રયનું જ શુદ્ધ નહીંનો વિષયભૂત ભગવાન આત્માના આશ્રયનું જ આ પરિણામ છે કે સમ્યક દ્રષ્ટિને આશ્રવ નથી હોતો, બંધ નથી હોતો. શેનું પરિણામ છે? ફળ શેનું છે? પોતાના ભગવાન આત્માનું પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય, દ્રષ્ટિનો વિષય એવો જે પોતાનો ભગવાન આત્મા છે એના આશ્રયનું જ આ પરિણામ છે. અને એનો જેને આશ્રય કર્યો એને આશ્રવ નથી હોતો, એને બંધ પણ નથી હોતો. આ જ કારણે આશ્રવ અધિકારની પૂર્ણતા તરફ આચાર્ય ભગવંતે કદમ ઉઠાવીને આગળની ગાથાઓમાં શુદ્ધ નહીંનો મહિમા વ્યક્ત કરે છે. અને એ ગાથાના ઉત્થાનિકા રૂપે જે કરસ લખ્યો તેમાં પણ એમણે શુદ્ધ નહીંના જ ગીત ગાયા. શુદ્ધ નહીંના મહિમા બતાવતા કરશોમાં પહેલા કરશમાં શુદ્ધ નહીંના આશ્રયથી થતા લાભથી, શુદ્ધ નહીંના આશ્રયથી થતા લાભથી, અને બીજામાં શુદ્ધ નહીંથી ચ્યુત થવાથી હાનિથી એ પરિચિત કરાવશે. પહેલા કરશની અંદર શુદ્ધ નહીંના આશ્રયથી થતો લાભ અને બીજામાં શુદ્ધ નહીંથી ચ્યુત થવાથી જે હાનિ થાય છે એનાથી પરિચિત કરાવશે. તો 2 કરશ જોઈ લે. જે જ્ઞાન ઉદ્યત ચિનવંત શુદ્ધ નહીંના આશ્રયે કરતા સદા એકાગ્રનો અભ્યાસ નિજ આત્મ વિશે રાગ આદિથી વિરહિત ચિત્તે જ્ઞાની વર્તે એ રીતે ને બંધ વિરહિત
ને નિરંતર સમયસાર અનુભવે. આ 120 નંબરનો કરે, જેની અંદર શુદ્ધ નહીંના આશ્રયથી થતો લાભ બતાવ્યો છે. અને 121 નંબરના કરશની અંદર જીવ શુદ્ધ નહીંથી ચ્યુત થઈ ફરી રાગમાં જોડાય જે, ને આત્મજ્ઞાન રહિત થઈને જીવ જે વર્તે ખરે, ને પૂર્વ સંચિત આશ્રવોથી કર્મ બંધ નવો કરે, જે બંધ વિવિધ પ્રકારના વિધ ભેદ સહિત છે. આ બીજા કરશની અંદર શુદ્ધ નહીંથી ચ્યુત થવાથી જે હાનિ થાય છે એ હાનિથી આચાર્ય ભગવંત પરિચિત કરાવે છે. જ્ઞાન જેનું ચીન છે, સમ્યક જ્ઞાનનું જેનું ચીન છે, એવા શુદ્ધ નહીંનો આશ્રય લઈ જેવો ઉદ્યત જ્ઞાન જેનું ચીન છે, એવા શુદ્ધ નહીંનો આશ્રય લઈને જેઓ એકાગ્રતાનો જ અભ્યાસ કરે, ભાવના ભાવે છે, ભાવના એટલે એકાગ્રતાનો જ અભ્યાસ કરે છે, તેઓ નિરંતર રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તા ટકા પોતાના સ્વભાવનો આશ્રય લઈને વર્તા ટકા બંધ રહિત સમયના સારને, સમય એટલે આત્માના સારને, શુદ્ધાત્માને દેખે છે, એનો અનુભવ કરે છે, એનું વેદન કરે છે. તથા આ જગતમાં જે જીવ શુદ્ધ નહીંથી ચ્યુત થઈને રાગાદિના સંબંધને પામે છે, એટલે કે આત્મજ્ઞાનથી રહિત એવા જીવો પૂર્વાબદ્ધ દ્રવ્યાશ્રવો દ્વારા અનેક પ્રકારના કર્મો બાંધે. એના દ્વારા પૂર્વાબદ્ધ જે પૂર્વે કરેલા પરિણામોને આધીને જે દ્રવ્યાશ્રવ એટલે કે દ્રવ્ય કર્મનો બંધ પડ્યો હતો, એને દ્વારા એટલે એના નિમિત્ત પામીને નવો કર્મનો બંધ પડે. પરંતુ ક્યારે નિમિત્ત પામે? જો જીવ રાગ દ્વેષ આદિ કરે તો એને ભાવાશ્રવ નિમિત્ત બને છે, અને એ ભાવાશ્રવનું નિમિત્ત પામીને એ દ્રવ્ય કર્મની અંદર જીવ જોડાય છે રાગ દ્વેષ આદિથી, તો નવો કર્મનો બંધ પડે છે. અનેક પ્રકારના કર્મો બાંધે છે, મૂળ 8 અને ઉત્તર 148. તો આ બંને કરશનો સાર એ જ છે કે શુદ્ધ નહીંના વિષયભૂત શુદ્ધાત્માનો આશ્રય કરનારાઓ કર્મબંધનોથી મુક્ત થઈ જાય છે, અને શુદ્ધ નહીંના વિષયભૂત ભગવાન આત્માને ન જાણનારા લોકો, એનો પરિચય ન કરનારા લોકો, એનો આશ્રય અવલંબન ન લેનારા લોકો અનેક પ્રકારના કર્મબંધનોથી બંધાય છે. આ છંદનો ભાવાનુવાદ કરશ ટીકાના આધાર ઉપર કવિવર બનારસી દાસજીએ નાટક સમયસારમાં એ કર્યો છે. જે કઈ નિકટ ભવ્ય રાશિ જગવાસી જીવ મિથ્યા મત ભેદી જ્ઞાન ભાવ પરિણ્ય है, जिनकी सुदृष्टि में न राग द्वेष मोह कहू, विमल विलोकनी में तीनों जीती लइए, तजी परमाद घट शोधी जे निरोधी लोग, तजी परमाद घट शोधी जे निरोधी जोग, शुद्ध उपयोग की दशा में मिली गई है, ते ही बंध पद्धति विदारी पर संग डारी, आप में मगन है के आप रूप भई है, जेते जीव पंडित उपशमी तीन की अवस्था ज्यो लोहार की संडासी है, खीन आग माही खीन पानी माहे, तैसे एवं खीन में मिथ्यात्व खीन ज्ञान कला भासी है, जो लो ज्ञान रहे तोलो शिथिल चरण मोह, जैसे किले नाग की शक्ति गति नासी है, आवत मिथ्यात्व तब नाना रूप बंध करे, जो उकीले नाग की शकाति पर गासी है, जो उकीले नाग की शक्ति पर गासी. બે અહીં દ્રષ્ટાંત આપ્યા છે, એક લુહારનું એક નાગનું. જે નિકટ ભવ્ય સંસારી જીવ એ મિથ્યાત્વને ભેદીને પોતાના ભેદ જ્ઞાન પૂર્વક સમ્યક જ્ઞાન રૂપી જે પરિણમિત થયા છે નિકટ ભવ્ય જીવ, જેમની સમ્યક દ્રષ્ટિમાં એટલે કે દ્રવ્ય દ્રષ્ટિમાં
રાગ દ્વેષ મોહ નથી. જેમણે પોતાના નિર્મળ આત્મા અવલોકનથી આત્માનુભૂતિ એનાથી ત્રણેયને જીતી લીધા છે, મોહ રાગ અને દ્વેષને. અને જેઓ પ્રમાદને હટાવીને ચિત્તને શુદ્ધ કરીને યોગોનો નિરોધ કરીને મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ, તો ત્રણેયને એટલે પહેલા તો આત્મા અવલોકનથી ત્રણેયને જીતી લીધા છે, મોહ રાગ દ્વેષ આદિને. અને જેઓ પ્રમાદને હટાવી ચિત્તને શુદ્ધ કરી યોગોનો નિરોધ કરીને શુદ્ધ ઉપયોગમાં લીન થઈ જાય છે, તે જ્ઞાની ધર્માત્મા જીવ બંધ પદ્ધતિને છેદીને પર પદાર્થોનો સંગ છોડીને, આપણે અનાદિકાળથી પર પદાર્થોનો સંગ કર્યો છે, એની અંદર જ એકત્વ કર્યું, રાગની અંદર જ રક્તપણું કર્યું છે, તો પર પદાર્થોનો સંગ છોડીને સ્વયં પોતાના ભગવાન આત્મામાં મગ્ન થઈને આત્મ સ્વરૂપ જે થઈ જાય છે, જે નિજ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે, એ સિદ્ધ થઈ જાય છે. આગળ આવ્યું ને, તેવી બંધ પદ્ધતિ વિદારી પરસંગ ડારી, આપ મેં મગન હે કે આપ રૂપ ભઈ હે. એટલે કે એ જેને છેદ કરીને પર પદાર્થોમાં સંગ છોડીને સ્વયંમાં મગ્ન થઈ જાય છે, જે જ્ઞાની ધર્માત્મા જીવ બંધ પદ્ધતિને છેદીને, એટલે કે પોતાના આત્મજ્ઞાન દ્વારા આત્માનુભૂતિ દ્વારા વેદ જ્ઞાન પૂર્વક એ જીવ બંધ પદ્ધતિને છેદે છે, પર પદાર્થોનો સંગ છોડીને જ્યાં અહમપણું સ્થાપિત કરવાનું છે એવા પોતાના ભગવાન આત્મામાં અહમપણું સ્થાપિત કરે છે, પર તરફથી દ્રષ્ટિને હટાવે છે, પર તરફના ઉપયોગને સંકેલે છે, અને અભિપ્રાય ક્યાં લે છે? પોતાના સ્વ તરફ, ઉપયોગ સ્વ તરફ લઈ જાય છે. પોતાના સ્વમાં મગ્ન થઈને આત્મ સ્વરૂપ થઈ જાય. આપણે લોકની અંદર લઈ છીએ ને અ પ્લસ ઓ પ્લસમાં, અ એટલે અભિપ્રાય, ઓમ, ઓમ એટલે અ પ્લસ ઓ પ્લસમાં, અ એટલે અભિપ્રાય, ઉ એટલે ઉપયોગ અને મ એટલે મગ્ન. પહેલા અભિપ્રાયને ફેરવવાનો છે, પછી ઉપયોગને અંદર લીન કરવાનો છે, એટલે કે મગ્ન થઈ જવાનું. ઓમની અંદર આ ત્રણેય વસ્તુ આવે છે, તો સ્વયંમાં મગ્ન થઈને આત્મ સ્વરૂપ થઈ જાય છે, નિજ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે, એ સિદ્ધ થઈ જાય છે. સિદ્ધ સમાન તો છે જ, સિદ્ધ થઈ જાય છે એટલે પર્યાયમાં પૂર્ણ દશા પ્રગટ થઈ જાય છે. જેટલા જીવ અક્ષમિક સમ્યક દ્રષ્ટિ અને સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ પંડિત છે, જેટલા જીવ ઔપસમિક ત્રણ પ્રકારના છે ને, તો જેટલા જીવ ઔપસમિક સમ્યક દ્રષ્ટિ અને સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ છે, તેમની દશા તો લોહારની સાણસી જેવી છે. આગળ આવ્યું ને, જે તે જીવ પંડિત ખ્યોપશમી ઉપશમી તિનકી અવસ્થા જ્યોત લોહાર કી સંદાસી है. સંદાસી એટલે સાણસી, ખ્યોપશમી એટલે ક્ષયોક્ષમી, ઉપશમી એટલે ઔપશમી. તો એ વસ્તુ કહે છે કે તેની દશા કેવી છે? ઔપસમિક સમ્યક દ્રષ્ટિ અને ક્ષયોક્ષમિક સમ્યક દ્રષ્ટિની લોહારની સાણસી જેવી છે. જેવી રીતે લોહારની સાણસી એક ક્ષણે અગ્નિમાં હોય, એ અગ્નિમાં હોય, અને બીજી ક્ષણે તે પાણીમાં હોય. એક એક વસ્તુ અંદર હોય, ભઠ્ઠીમાં નાખી હોય લે એટલે પાછી ભઠ્ઠીમાં જાય, પાછું એ પાણીમાં બોરે, પાછી ભઠ્ઠીમાં જાય, પાછું પાણીમાં બોરે. તો એક ક્ષણે ક્યાં હોય? અગ્નિમાં હોય છે, અને બીજી ક્ષણે પાણીમાં હોય છે. તેવી રીતે ઔપસમિક સમ્યક દ્રષ્ટિ અને ક્ષયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવ પણ એક ક્ષણમાં મિથ્યા દ્રષ્ટિ છે, અને બીજી ક્ષણમાં સમ્યક દ્રષ્ટિ થઈ જાય. એમાં એક પ્રશ્ન થશે, એ આગળ લઈ. એક ક્ષણમાં કેવો છે? એ મિથ્યા દ્રષ્ટિ છે, અને બીજી ક્ષણમાં પાછો કેવો હોય? સમ્યક દ્રષ્ટિ થઈ જાય. ફરી ત્રીજી ક્ષણમાં પાછો સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. એક ક્ષણમાં મિથ્યા દ્રષ્ટિ, બીજી ક્ષણમાં સમ્યક દ્રષ્ટિ, પાછો મિથ્યા દ્રષ્ટિ, પાછો સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. તાત્પર્ય શું થયું? કે જેવી રીતે લોહારની સાણસી ક્ષણ ક્ષણમાં ગરમ ઠંડુ, ગરમ ઠંડુ, ઠંડી ગરમ થતી રહેશે, એવી રીતે ઔપસમિક સમ્યક દ્રષ્ટિ અને સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિથી મિથ્યા દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિથી સમ્યક દ્રષ્ટિ, જેવી રીતે ઠંડી ગરમ, ગરમ ઠંડી થાય, એવી રીતે ઔપસમિક સમ્યક દ્રષ્ટિ અને સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિથી મિથ્યા દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિથી સમ્યક દ્રષ્ટિ થતા રહેશે. જેવી રીતે બીજો એક્ઝામ્પલ, નાગ, સર્પ
એને મંત્ર શક્તિ દ્વારા મુગ્ધ કરી દેવામાં આવે, વશ કરવામાં. આ દ્રષ્ટાંત છે. સર્વદેશ નથી, એક દેશે સમજાવવા માટે. કોઈ કોઈને મુગ્ધ કરી શકતું નથી, એક અલગ વસ્તુ છે. આ તો દ્રષ્ટાંતની અપેક્ષા કે નાગને મંત્ર શક્તિ દ્વારા મુગ્ધ કરી દેવામાં આવે, વશ કરવામાં આવે તો તેની શક્તિ નષ્ટ થઈ જાય છે અને ગતિ એટલે કે ચાલવા ફરવાનું રોકાઈ જાય છે. મંત્ર શક્તિ દ્વારા એને મુગ્ધ કરી દીધો તો એને જે હાલવા ચાલવાની શક્તિ નષ્ટ થઈ ગઈ, રોકાઈ જાય છે. પરંતુ જ્યારે મંત્રથી બંધાયેલા તે જ નાગને મંત્રના બંધનથી મુક્ત કરી દેવામાં આવે તો પાછી એની શક્તિ પ્રકાશિત થઈ જાય છે, એ પાછો ગતિ કરવા લાગે છે. તેવી જ રીતે જ્યાં સુધી સમ્યક જ્ઞાન રહેશે ત્યાં સુધી ચારિત્ર મોહ પણ શિથિલ રહેશે. ત્યાં સુધી સમ્યક જ્ઞાન રહેશે ત્યાં સુધી ચારિત્ર મોહ પણ શિથિલ રહેશે. પરંતુ તે જ જ્ઞાની જીવ મિથ્યાત્વ દશામાં આવી જાય છે ત્યારે અનેક પ્રકારના કર્મોનો બંધ કરવા લાગે. સમ્યક દર્શન વમી ગયું. કોની વાત છે? ઔપસમિક અને સાયુગ સમિક. ઘડીકમાં પાણીમાં ને ઘડીકમાં ભઠ્ઠીમાં, એવી રીતની. તો એ જ્યારે તે જ્ઞાની, ત્યારે સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક જ્ઞાન રહેશે ત્યાં સુધી ચારિત્ર મોહ પણ શિથિલ રહેશે. પરંતુ જ્યારે તે જ જ્ઞાની જીવ મિથ્યાત્વ દશામાં આવી જાય છે, સમ્યક દર્શન વમી જાય ત્યારે અનેક પ્રકારના કર્મોનો બંધ કરવા લાગે. આ પ્રશ્ન એક થાય, ઔપસમિક સમ્યક દર્શનનો કાર કેટલો છે? ઉત્કૃષ્ટ અને જગન્ય. અને સાયક સમ્યક સમ્યક દર્શનનો કાર કેટલો? ઉત્કૃષ્ટ અને જગન્ય. અહીં સાયિકની વાત નથી, પરંતુ સાયિક સમ્યક દ્રષ્ટિનો, કેમ કે એનું સમ્યક દર્શન હમતું નથી, કેમ કે મિથ્યાત્વનો ક્ષય થઈ ગયો, પરંતુ એનો પણ ઉત્કૃષ્ટ અને જગન્ય કેટલો? સાહેબ સમિકનો 66 સાગરો બંધ. પહેલી વાર ઔપસમિકનો કેટલો? ઉત્કૃષ્ટ અને જગન્ય. એક અંતર્મુદ્ર ની અંદર એક સમય અંતર્મુદ્ર એક અંતર્મુહૂર્ત, એક અંતર્મુહૂર્તના સંખ્યાત ભેદ પડે. એક ક્ષણ કીધું ને, એ એક અંતર્મુહૂર્તનો એક ભેદ છે, એને પણ અંતર્મુહૂર્ત કહેવાય, એક ક્ષણને. એ અપેક્ષા એ આપણે સમજી. તો એનો ઔપસમિક સમ્યક દ્રષ્ટિને કેટલો થયો? ઉત્કૃષ્ટ અને જગન્ય એક અંતર્મુહૂર્ત. એક અંતર્મુહૂર્તમાં કાં તો એક સાયક સમ્યક સમ્યક દ્રષ્ટિ થાય અથવા તો તેનું સમ્યક દર્શન વમી જાય છે. સાયક સમ્યક સમ્યક દર્શનનો જગન્યો કાર એ કેટલો છે? એ પણ અંતર્મુહૂર્ત છે. અને મેક્સિમમ ઉત્કૃષ્ટ કાર કેટલો છે? જે તમે કીધું 66 સાગર. અને સાયકની વાત નથી, પરંતુ એનો કેટલો છે ઉત્કૃષ્ટ અને જગન્ય? शाही का तो हमेशा रहता है, उसका तो खत्म नहीं होता. वो सही बात है आपकी, पर कितना होता है? सही बात आपकी. એમાં જગન્ય ઉત્કૃષ્ટ એવા ભેદ નથી પડતા. કેવો? સાદી અનંતકાર. કેવો હે? સાદી અનંતકાર એ સમ્યક્ત્વ રહેશે. તો આ પ્રશ્ન શું છે કે શાસ્ત્રોમાં ઔપસમિક સમ્યક દર્શનનો કાર ઉત્કૃષ્ટ અને જગન્ય બંને અંતર્મુહૂર્ત કહેવામાં આવ્યો. સાયક સમ્યક સમ્યક દર્શનનો કાર જગન્યકાર અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 66 સાગર છે. હવે જો બંને સમ્યક્તોમાં જગન્યકારની પણ મુખ્યતા હોય તો પણ અંતર્મુહૂર્તથી ઓછો કાર તો હોતો જ નથી. સાયક સમિક લો કે અપસમિક લો, એનો જગન્યકાર જુઓ તો પણ એની મુખ્યતા લો તો પણ કેવો છે? અંતર્મુહૂર્ત. એનાથી ઓછો તો હોતો જ નથી. એક અંતર્મુહૂર્ત તો સમ્યક દર્શન રે. તાત્પર્ય શું થયું કે અંતર્મુહૂર્તથી ઓછો કાર તો બંનેમાંથી કોઈ પણ સમ્યક દર્શનને હોતો નથી. તો પછી અહીં ક્ષણમાં, જે સાણસીનું એક્ઝામ્પલ આપ્યું, તો ક્ષણમાં સમ્યક દ્રષ્ટિમાંથી મિથ્યા દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિમાંથી સમ્યક દ્રષ્ટિ એ થયું. એ કેવી રીતે બતાવવામાં આવ્યું? અપેક્ષા અમે સમજી શક્યા નથી. પ્રશ્ન એ થયો કે બંનેનો જગન્ય કાર તો એક અંતર્મુહૂર્ત છે, એથી ઓછો કાર તો સમ્યક દ્રષ્ટિને છે નહીં. અહીં તમે ક્ષણ કહો છો, તો ક્ષણમાં સમ્યક દ્રષ્ટિમાંથી મિથ્યા દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિમાંથી સમ્યક દ્રષ્ટિ.
એ કેવી રીતે બતાવવાનું? અહીં એના ઉત્તરના એટલે સમાધાનના રૂપે ઉત્તરમાં શું કીધું આચાર્ય ભગવંતે? કઈ ક્ષણનો આશય અંતર્મુહૂર્ત જ લેવાનો છે, કેમ કે અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ છે. એક આવલીથી લઈને તો કે અહીંયા ક્ષણનો આશય એક આવલીની એક સમયથી લઈને તો અહીં ક્ષણનો આશય અંતર્મુહૂર્ત જ લેવાનો છે. અંતર્મુહૂર્ત પણ નાના મોટા અનેક પ્રકારના હોય છે. આપણે બોલીએ છીએ ને કે જીવ એક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે. એક બાજુ એમ કે 8 વર્ષને 8 અંતર્મુહૂર્ત, તે 8 અંતર્મુહૂર્ત એક મોટા અંતર્મુહૂર્તના અંદર આવી જાય. જીવ 8 વર્ષને 8 અંતર્મુહૂર્ત, 8 વર્ષે સમેટવાની પાત્રતા આવે અને પછી 8 અંતર્મુહૂર્ત ત્યારે કેવળ જ્ઞાન. અને એક બાજુ શાસ્ત્રમાં એમ પણ આવે એક અંતર્મુહૂર્તમાં તું કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે એવી તારી લાયકાત છે, અંદર સામર્થ્ય પડ્યું, બસ તું એનો વિશ્વાસ કર, એની પ્રતીતિ કર. કોને? અભવીને પણ, નિગોદિયા જીવમાં પણ છે અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે એવી લાયકાત તો પડી છે, પ્રગટ કરી શકતા નથી. અંદર ગર્ભમાં તો પડી છે. આપણે એનું એક્ઝામ્પલ લઈ છીએ ને કોલેજનું. કોઈ 12મું પાસ થયો હોય કોઈ સ્ટુડન્ટ, તો એની પાત્રતા કોલેજમાં એડમિશન લેવાની છે 12મા પાસ પછી. પરંતુ એડમિશન લેતો ન લેતો, અહીં પણ જીવની અંદર 8 વર્ષને 8 વર્ષે પાત્રતા સમેટવા પ્રાપ્ત થવાની અને 8 અંતર્મુહૂર્ત તો એક અંતર્મુહૂર્તના ભેદની અંદર આવે છે. અહીં પણ એ જ કીધું, નાના મોટા અનેક પ્રકારના હોય છે. એટલે આપણે અહીં જે આચાર્ય ભગવંતે એક્ઝામ્પલમાં લીધું, ઘડીકમાં ગરમ ઘડીકમાં ઠંડુ, એમ ક્ષણે ક્ષણે સમ્યક દ્રષ્ટિમાંથી મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિમાંથી સમ્યક દ્રષ્ટિ, તો જેને ક્ષણ કીધું છે એ કોઈ અંતર્મુહૂર્ત એટલું પણ હોઈ શકે, અંતર્મુહૂર્તનો એક નાનો ભેદ પણ હોઈ શકે. વિશેષ ધ્યાન આપવા જેવી વાત એ છે કે પંચમ કારમાં આ ભરત ક્ષેત્રમાં સાયિક સમ્યક દ્રષ્ટિ તો કોઈ હોતા જ નથી. કેમ નથી હોતા? ભરત ક્ષેત્રની અંદર સાયિક સમ્યક દ્રષ્ટિ પંચમ કારમાં તો કોઈ હોતા જ નથી. કેમ નથી હોતા? કેવડીનો વિરહ છે એટલે. કેવરી અને શુદ્ધ કેવરીનો વિરહ છે. એ નિમિત્તની અપેક્ષા વાત છે. કારની અપેક્ષા જો પંચમ કાર, સહનનની અપેક્ષા એ જો તો વ્રત વૃષભ નારા સહનન નથી. જો સાયિક સમ્યક દ્રષ્ટિ એ જ પર્યાયમાં મોક્ષ પામે તો એને વ્રત વૃષભ નારા સહનન નથી. પરંતુ વાસ્તવમાં તો જીવની હોનારા જ એવી છે, એના પરિણામ જ એવા છે કે જે સાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકતા નથી. વાસ્તવમાં એ છે, પરંતુ કારની અપેક્ષાએ જો તો પંચમ કાર, નિમિત્તની અપેક્ષાએ જો કેવરી અને શુદ્ધ કેવરીનો વિરહ છે, તો આ ભરત ક્ષેત્રમાં સાયિક સમ્યક દ્રષ્ટિ તો આ કાળમાં તો કોઈ હોતા નથી. ઔપસમિક સમ્યક દર્શન અને સાયોગ સમિક સમ્યક દર્શન એ પણ ક્ષણ સ્થાયી હોય છે. એ પણ કેવું ક્ષણ સ્થાયી પણ હોય છે. આવી સ્થિતિમાં એમ પણ બની શકે કોઈ વ્યક્તિ આ જીવનમાં આ જ પર્યાયમાં અનેક વખત મિથ્યા દ્રષ્ટિથી સમ્યક દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિથી મિથ્યા દ્રષ્ટિ બની શકે છે. દરેકની વાત નથી, બની શકે, ક્ષણસ્થાયી હોઈ શકે છે. ઘડીકમાં સાણસી ભઠ્ઠીમાં જાય ગરમ અને પાછી પાણીમાં જાય ઠંડી, એવી જ રીતે આ કારે ક્ષણસ્થાયી પણ હોય છે કોઈ જીવ, ઔપસમિક અને સાયોગસમિક. કોઈ વ્યક્તિ આ જીવનમાં અનેક વખત મિથ્યા દ્રષ્ટિથી સમ્યક દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિથી મિથ્યા દ્રષ્ટિ બની શકે, કારણ કે ઔપસમિક અને સાયોગસમિક સમ્યક દર્શન દેહ સુરત અને અનંતાબંધીની વિસંયોજના આ ચારે અસંખ્ય વાર થાય છે. અનંતાબંધીની વિસંયોજના અસંખ્ય વાર થાય છે અને છૂટી પણ જાય છે. વિસંયોજનાને સમજવું હોય તો આપણે ગુણસ્થાનમાં લીધું હતું, એની અંદર જોઈ લેવું. 3 કરણ લીધા હતા, ત્રિકરણ. વિચાર કરવાની વાત તો એ છે
કે પોતાના ક્ષયોક્ષી જ્ઞાનના આધાર ઉપર કોઈને મિથ્યા દ્રષ્ટિ અને કોઈને સમ્યક દ્રષ્ટિ ગોતી કરવામાં શું સાર છે? પોતાના ક્ષયોક્ષમી જ્ઞાનના આધાર ઉપર કોઈને આપણે મિથ્યા દ્રષ્ટિ કેવી રીતે કહી શકીએ, કોઈને સમ્યક દ્રષ્ટિ કેવી રીતે કહી શકીએ? કારણ કે જે અત્યારે મિથ્યા દ્રષ્ટિ છે આપણા ક્ષયોક્ષમી જ્ઞાન, આપણે કોઈના પરિણામને ચકાસી શકતા નથી. તો કારણ કે જે અત્યારે મિથ્યા દ્રષ્ટિ છે તે ક્ષણમાં સમ્યક દ્રષ્ટિ પણ છે, અને જે અત્યારે સમ્યક દ્રષ્ટિ છે તે ક્ષણમાં મિથ્યા દ્રષ્ટિ પણ હોઈ શકે. માટે આપણા પોતાના ક્ષયોક્ષમી જ્ઞાનના આધાર ઉપર કોઈને આપણે સમ્યક દ્રષ્ટિ પણ ન ઘોષિત કરી શકીએ, કોઈને મિથ્યા દ્રષ્ટિ પણ ઘોષિત ન કરી શકીએ. આપણું તો જ્ઞાન ક્ષયોક્ષમી જ્ઞાન છે. કારણ કે જે અત્યારે મિથ્યા દ્રષ્ટિ તે ક્ષણમાં સમ્યક દ્રષ્ટિ પણ થઈ શકે, અને જે સમ્યક દ્રષ્ટિ છે તે એક ક્ષણની અંદર મિથ્યા દ્રષ્ટિ પણ થઈ શકે. ખરેખર જો આચાર્ય ભગવાન કે તું શું જોવે છે, ખરેખર તો સમ્યક દર્શન અને મિથ્યા દર્શન તો પર્યાયો છે. અને હું તો કેવો છું, પર્યાયોથી પાર સ્વયં ભગવાન આત્મા છું. તેથી આ પ્રકારના વ્યર્થ વિકલ્પોથી વિરામ લઈ આપણે આપણામાં જ પોતાપણું સ્થાપિત કરી, અહમપણું સ્થાપિત કરી, એમાં જ લીન થઈ, એમાં જ રમણતા કરી અને એમાં જ સમય જાય. એ જ આ ભાવનો અભાવ કરવાની વિધિ છે. આગળ કેમ કે શોધનીનો મહિમા બતાવે છે, અહીંથી શરૂઆત કરી દીધી કે સમ્યક દર્શન અને મિથ્યા દર્શન તો પર્યાય. તારી દ્રષ્ટિ જ્યાં સુધી પર્યાય ઉપર છે ત્યાં સુધી તને સમ્યક્ત્વની પ્રાપ્તિ નહીં થાય. તો પર તરફથી, પરની અંદર પર્યાય પણ આવી ગઈ, પર્યાયને પણ પર કીધી. પર ઉપરથી દ્રષ્ટિને હટાવી શકતો નથી, પરંતુ સ્વનું અહમપણું સ્થાપિત થતા જે પર્યાય ઉત્પન્ન થાય તે સ્વમાં અહમપણું સ્થાપિત કરતી પ્રગટ થાય, વિતરાગતા પ્રગટ થાય છે. એને સંકેલી લે પર તરફથી દ્રષ્ટિને. માટે પૂજ્ય ગુરુદેવ છે વારંવાર કહેતા, તું અમારા પરિચયમાં આવ્યો, દિગંબર ધર્મની સંપ્રદાયમાં આવ્યો, તું પ્રવચનમાં બેઠો છો તો અમે એટલું માનીશું કે તું બહારના, જેના પ્રદેશો તારા પ્રદેશોથી સર્વથા પૃથક છે, એવાથી તો તું હટો છો, એનાથી તું ભીન છો એવું તો તને ખ્યાલમાં આવ્યું છે. પરંતુ જ્યાં સુધી પર્યાયની સન્મુખતા નહીં છોડી, પર્યાયની સન્મુખતા કરશે ત્યાં સુધી પણ તને જ્ઞાયક તત્વની પ્રાપ્તિ નહીં થાય, અનુભૂતિ નહીં થાય, વેદન નહીં થાય. એટલે જ્યાં સુધી પર્યાયની સન્મુખતા નહીં છોડે ત્યાં સુધી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. પર્યાય કોનું લક્ષ્ય કરે છે, નિર્ણય કોનો કરે છે? તો કે ભગવાન આત્માનો. પર્યાય દ્રષ્ટિ છોડીને દ્રવ્ય દ્રષ્ટિ કરી. દ્રષ્ટિ એ પણ પર્યાય છે. એ દ્રષ્ટિ પર્યાય છે, એને કોના ઉપર દ્રષ્ટિ કરી? પોતાના ભગવાન આત્મા તરફ. માટે એ જ કીધું, તો આ બધાના વ્યર્થ વિકલ્પોથી વિરામ લે. વિકલ્પો તો ઉત્પન્ન થવાના, પરંતુ એની અંદર જોડા કે ન જોડાય એટલું તું કરી શકે. એ વિકલ્પ આવે એનું એ ઉદયમાં આવીને નીકળી જશે. જો તું વિકલ્પને અટકાવવા જઈશ તો નવો વિકલ્પ થશે. તો વ્યર્થ વિકલ્પોથી વિરામ લઈને પોતાના ભગવાન આત્માની અંદર અહમપણું સ્થાપિત કર, જે અનાદિકાળથી પરમ અહમપણું સ્થાપિત કર્યું હતું, અને એને કારણે રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ થતી હતી. એના બદલે હવે તું સ્વમાં અહમપણું સ્થાપિત કર. કેમ કે પર્યાયનો એવો સ્વભાવ છે, કાં સ્વમાં અહમપણું સ્થાપિત કરે, કાં પરમાં અહમપણું સ્થાપિત કરે. જો પરમાં અહમપણું સ્થાપિત કરે તો રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ થાય, સ્વમાં અહમપણું સ્થાપિત કરે તો વિતરાગતાની પ્રાપ્તિ થાય. પરનું લક્ષ કરે તો રાગદ્વેષાદી ભાવોની ઉત્પત્તિ થાય, જેને શાસ્ત્રમાં નપુંસક કીધું. કેમ કે પર્યાયમાં સ્વભાવની રચના કરવાને બદલે કોની રચના કરી? રાગદ્વેષાદી ભાવોની. એને નપુંસક કીધો ને એને ધર્મની પ્રજા ઉત્પન્ન થતી નથી. અને જેણે સ્વનું લક્ષ કર્યું તેને વિતરાગતાની પ્રાપ્તિ થાય, અને એને ધર્મની પ્રજા ઉત્પન્ન થાય છે. લક્ષ કીધું, પરને કારણે રાગદ્વેષ નથી થતા, ને સ્વને કારણે વિતરાગતા થતી નથી. જો પરના કારણે રાગદ્વેષ થતા હોય
તો કોઈ પણ એક વસ્તુ હોય તો કોઈને રાગ થાય, કોઈને દ્વેષ થાય. જો કોઈ એક વ્યક્તિ હોય એને જોઈને તમને અણગમો જ આવે, હવે એ જ વ્યક્તિને જોઈને કોઈને રાગ પણ થાય. તો પરને કારણે નથી થતા. એવી જ રીતે સ્વને કારણે વિતરાગતા થતી નથી. નહીં તો અત્યારે આપણો ત્રિકારી ભગવાન આત્મા, ત્રિકારી ઉપાદાન તો ત્રણેયકાર આપણી સાથે તો અત્યારે પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી જોઈએ. સ્વના લક્ષ્ય જે ત્રિકારી ભગવાન આત્મા તે તરફ લક્ષ્ય કરવાથી, એનું લક્ષ્ય કરવાથી, એની અંદર અહમપણું સ્થાપિત કરવાથી, એની અંદર લીન થવાથી, એની અંદર એકાગ્રતા થવાથી, એની અંદર રમણતા કરવાથી, એની અંદર સમાવાથી ભવનો અભાવ થાય છે. અને ભવનો અભાવ કરવાની આ જ વિધિ છે. આ સિવાય કોઈ બીજી વિધિ નથી. તો અત્યારે માન કે ન માન, જ્યારે તને તારી મુક્તિની પ્રાપ્તિ કરવી હશે થશે, ત્યારે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. માટે કીધું ત્રણ કારે પરમાર્થનો એક પંથ જો. તો આ પ્રમાણે 177, 178 નંબરની ગાથાને અને 2 કળશને આપણે સંક્ષિપ્તમાં જોયા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે થોડું લઈને પછી આગળ કાલે જશું, એટલે કે સોમવારે. સમ્યક દ્રષ્ટિને ફરી વાર એકવાર હરિગીત લઈ લો, એક પેરેગ્રાફ જોઈ લે. જયંતિભાઈ. નહીં રાગ દ્વેષ ન મોહએ આસ્ત્રવ નથી શું દ્રષ્ટિને, તેથી જ આસ્ત્ર ભાવ વીણ નહીં પ્રત્યયો હેતુ બને. હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણા કારણ કયા, તેનાય રાગાદિક કયા, રાગાદિ નહીં ત્યાં બંધના. સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ નથી. તે કયો લીધો આપણે? મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી. ઘણાને આ વાંચીને એમ થાય, જ્ઞાનીને પણ શુભરાગ તો આવે, સોગાનીજીમાં આવે, જ્ઞાનીને પણ શુભરાગ આવે, એને પણ દુઃખ લાગે, એને પણ દુઃખનું વેદન થાય છે. ભલે શાહિક સમકીતી હોય છે ને, બાહુબલીજી અને ભરત ચક્રવર્તી બે લડ્યા, સમકીતી છે, અંદર રાગ આવ્યો છે, પણ એ રાગ અસ્થિરતાનો છે, એ રાગ દ્વેષ છે, એ દુઃખ છે. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે બોટાદ સંપ્રદાયમાં હતા ત્યારે તેમને બોટાદની અંદર ત્યારે અહીંયા વ્યાખ્યાન શબ્દ બોલે, એ વ્યાખ્યાન કરતી વખતે એ સમયે પૂર્વના સંસ્કારોના બરે એ બોલ્યા, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય છે એ ભાવ દુઃખ છે, એ આશ્રવ છે, બંધનું કારણ છે. કેમ કે રાગ થયો ને, એ ઝેર કીધું દુઃખ છે. તેમના મુનિભાઈ ઉભા થઈને ચાલવા માંડ્યા, ઓસરાય ઓસરાય કરીને. તો ગુરુ હતા એમના, એમણે એમ કીધું, કાનજી કે બરાબર જ હોય, એમાં કોઈ ઓલો ન હોય. ભદ્ર પરિણામી હતા. પૂજ્ય ગુરુદેવશ્રીએ અંદર જઈને કીધું, તમને નોઠું ગોઠતું તો બેસવું તું ને. તો કે તે ઝેર છે, દુઃખ છે. ત્યારે પણ કીધું હતું, ભગવાન આત્મા અમૃતનો સાગર છે, એનાથી એ ઉલટો ભાવ છે શુભ ભાવ. એ શુભ ભાવ પણ અમૃતના સાગરથી ઉલટો બી છે. આવો ભગવાન આત્મા મહાપ્રભુ અંદર બિરાજમાન છે. અહીંયા આપણે આપણું આસન નાખતા નથી, સારા સ્થાનમાં આસન નાખતા નથી, અને વિષ્ટામાં આસન નાખી છે. સારા સ્થાનમાં જે અંદર મહાપ્રભુ બિરાજમાન છે ત્યાં આપણે આસન એટલે કે ત્યાં એકાગ્રતા કરતા નથી, અને વિષ્ટામાં રાગ દ્વેષને વિષ્ટા કીધી, પુણ્ય પાપમાં આસન નાખ્યા. પૂજ્ય ગુરુદેવશ્રી અનસુયા નાટક જોવા ગયા હતા. 12 આનાની ટિકિટ હતી, ને 12 આનાની પહેલાના જમાનામાં નાટકની સાથે બુક પણ આપે, જોઈતી હોય તો તે લેતા કાયમ. એમને એમ નાટક જોવા નહોતા જતા. અનસુયા નાટક જોયું, જોવા ગયા હતા, બુક લીધી. એની અંદર હતું, તું શુદ્ધ છું, તું બુદ્ધ છું, તું ઉદાસીન છું, તું નિર્વિકલ્પ છું. બીજો એમને ખ્યાલ નહોતો. તું શુદ્ધ છું, તું બુદ્ધ, બુદ્ધ એટલે તું જ્ઞાની છું, ઉદાસીન છું. તો કે ઉદાસીન એટલે ધર્મી તો રાગ અને દ્વેષથી કેવા છે, ઉદાસીન છે. એનાથી એનું આસન ભીન પોતાના ભગવાન આત્મા તરફ પડ્યું છે. ઉદાસીન, ઉદ વત્તા આસીન, એમાં એનો આસન, એની દ્રષ્ટિ એની અંદર સ્થાપી છે. એ એનું સ્તર છે.
એ એની જમીન, એ એનો ધણી છે અને તે એનો સ્વામી છે. જમીનના સ્વામી હોય ને એવી રીતે આ ભગવાન આત્મા એ જમીન છે. અનંત અનંત ગુણોથી ભરેલો ભગવાન આત્મા એ ધર્મીનું સ્થાન, એ એનું ક્ષેત્ર, એ એનું દર, એ એની ચીજ છે. રાગાદી થાય એ એની ચીજ નથી. તો અહીં કીધું કે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ નથી, કારણ કે સમ્યક દ્રષ્ટિપણાની અન્યથા અનઉત્પત્તિ છે. મિથ્યાત્વ સંબંધીનો ભાવ અને રાગ દ્વેષ ગયા ન હોય અને જીવને સમ્યક દર્શન થાય એમ ત્રણ કાળમાં શક્ય નથી. સમ્યક દ્રષ્ટિ નહીં, શુદ્ધ સમ્યક દર્શનનો ભાવ થયો હોય, શુદ્ધતા પ્રગટ થઈ હોય અને અનંતબાદીના અભાવરૂપ ભાવ થયો હોય, ત્યાં રાગ દ્વેષ મારા છે એવો ભાવ હોઈ શકે નહીં. સમ્યક દર્શન પ્રગટ થયું અને અનંતાબંધીના અભાવરૂપ ભાવ પ્રગટ થયો, ત્યાં રાગ દ્વેષ મારા હોય એવો ભાવ થઈ શકે નહીં. માટે અહીં કીધું સમ્યક દ્રષ્ટિપણાની અન્યથા અનુત્પત્તિ છે, એટલે કે રાગ દ્વેષ મોહના અભાવ વિના સમ્યક દ્રષ્ટિપણું બની શકતું નથી. ઘણા એમ કે જરી પણ રાગ રહે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે. એ વાત અહીંયા નથી. અહીંયા તો મિથ્યાત્વ સંબંધી વિપરીત માન્યતા, જે મહાસંસાર, સામાન્ય સંસાર, અનંત સંસારનું કારણ છે, પોતાનો ભગવાન આત્મા મોક્ષ સ્વરૂપ છે, એનાથી મિથ્યાત્વ ભાવ, રાગ દ્વેષ આદિના વિકલ્પને પોતાનો માનવો એવો મિથ્યાત્વ ભાવ, તે મહાસંસાર અને અનંત અનંત જન્મ મરણનો જે ગર્ભ છે એવા રાગ વિકલ્પને પોતાનો માન્યો એ મિથ્યાત્વ ભાવ અનંત સંસારનું કારણ છે. જેને પોતાના સ્વરૂપની કિંમત નથી, બહારની કિંમતો આંકી છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ કરી એટલે ધર્મ થઈ જશે એવી અજ્ઞાન દશામાં અજ્ઞાની થઈને આપણે એને માની છે. એ શુભ ભાવ છે. ધર્મ તો શુદ્ધ ઉપયોગ થાય ત્યારે ધર્મ થાય. શુભ અને અશુભ બંને કેવા છે? અશુદ્ધ છે. એ અશુદ્ધતા અહીંયા નથી. એટલે કે સમ્યક દ્રષ્ટિમાં જે રાગ દ્વેષ મોહ તીવ્ર છે એ અશુદ્ધતા એને નથી, મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી. માટે એને સર્વ રાગ દ્વેષ મોહનો અભાવ છે, એ આ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. આની વિશેષ ચર્ચા આપણે સોમવારે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે લેશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી એની પ્રતીતિ કરી અને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતાને પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. દેશ જાતા જિનેન્દ્ર વિખ્યાતા વિશુદ્ધ પ્રભુતા નમો લોક માતા તુલાચાર ધ્રુવને હરા શંકરાની નમો દેવાગે સ્વરી જૈનવાણી નમો દેવી વાગે સ્વરી જૈનવાણી. નમો રિંગટાણંગ, નમો સિદ્ધાણંગ, નમો હૈરાણમ, નમો વૈજાણમ, નમો લય સવસવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલે પંતો ધમો મંગલમ. ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં. ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી મહાત્મનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મ